હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ અશ્વીસ કિચનમાં. તો આજે હું તમારા માટે લઈને આવી છું સુરતી ઊંધિયાની રેસીપી, જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ઊંધિયામાં આપણને મળતા દરેક તાજા શિયાળામાં મળતા દરેક શાકભાજીનો ઉપયોગ કરીને આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવું ઊંધિયું, જે તમે પણ આ ઉત્તરાયણ પર ચોક્કસથી ઘરે બનાવજો. ખૂબ જ સરળ રીત છે અને એને પૂરી અને જલેબી સાથે આપણે સર્વ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં હું તમને શાકભાજી બતાવી દઉં. તો મેં અહીંયા 1 વાટકી વાલોર પાપડી લીધી છે, 1 વાટકી જેટલી સુરતી પાપડી લીધી છે, 1 વાટકી મેં તુવેરના દાણા ફોલીને લીધા છે અને 1 વાટકી જેટલા વટાણા લીધા છે. તો આમાં તમને જે યોગ્ય લાગે એ શાકભાજી તમે એમાં લઈ શકો છો. ગવારસિંગ પણ લઈ શકો છો, ટીંડુરા પણ લઈ શકો છો. ત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મજાના તાજા લીલા શાકભાજી મળે છે. તો તમે બધા શાકભાજીનો ઉપયોગ કરીને આપણે ઊંધિયું બનાવી શકીએ છીએ. તો આપણે બધા શાકભાજી એક કુકરમાં લઈ લઈશું. તો અહીંયા મેં પ્રિપરેશન કરી લીધી તે પહેલેથી બધું શાકભાજી ફોલી અને સમારીને મૂકી દીધું હતું. હવે આપણે એની અંદર 2 વાટકી પાણી લઈ લઈશું અને થોડું અડધી ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને આપણે એને બંધ કરી અને 2 થી 3 વિસલ મારી અને પછી બાફી લઈશું. તો આપણે કુકર થાય છે, બફાય છે, તે સુધી આપણે એક ચટણી તૈયાર કરી દઈએ. તો અહીંયા મેં સૂકું લસણ લીધું છે 10 થી 12 કળી જેટલું, અને 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, અને 1 મોટી વાટકી જેટલું લીલું લસણ ઝીણું સમારેલું લીધું છે. થોડા ઝીણા સમારેલા ધાણા લીધા છે. આપણે બધું મિક્સ કરી અને એક ચટણી તૈયાર કરીશું. તો આ રીતે આપણે ચટણી તૈયાર કરી દીધી છે મિક્સરમાં. ખૂબ જ સરસ લાગશે આવો ટેસ્ટ. તો આ રીતે મેં એક ચટણી તૈયાર કરી છે. હવે આપણે મુઠિયા બનાવી દઈએ. મુઠિયા વગર તો આપણું ઊંધિયું એકદમ અધૂરું છે. તો મેં અહીંયા 1 કપ જેટલી મેથી લીધી છે બાઉલમાં. એની અંદર મેં અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી કકરો લોટ અને અડધી વાટકી જેટલો ઝીણો લોટ પણ લીધો છે ઘઉંનો. હવે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. હવે અંદર મસાલા કરી દઈએ. તો મેં અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું. અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે જે મેથીની ભાજીમાં જે મોઇશ્ચર છે, ભીનાશ, એનાથી જ આપણે પહેલાં થોડું લોટને મિક્સ કરી દઈશું અને જરૂરિયાત પ્રમાણે પછી આપણે અંદર પાણી ઉમેરીશું. હવે આપણે આની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મુઠિયાનું મિશ્રણ તૈયાર કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા મારે 3 થી 4 ચમચી એટલું પાણીની જરૂરત પડી છે. તો આ રીતે આપણો મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી નાના નાના મુઠિયા વાળી લઈશું. તો અહીંયા મેં ગોળ શેપ આપ્યો હોય, તમારે લંબગોળ આપવો હોય તો લંબગોળ, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે મુઠિયા વાળી શકો છો. આ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લીધા છે. અને આ ફ્રેન્ડ્સ એમને પણ તળીને ખૂબ જ ભાવશે બાળકોને પણ. આપણે પહેલાં કુકરની સીટી મારીને કુકર ઠંડુ થઈ ગયું છે. તો દેખી લઈએ આપણા શાકભાજી બફાઈ ગયા છે. આપણા શાકભાજી સરસ એવા બફાઈ ગયા છે. હવે મેં એક બાજુ તેલ પણ મૂકી દીધું હતું ગરમ કરવા માટે. તો આપણે મુઠિયા તળી લઈએ. તો આ રીતે મુઠિયા બધા નાખી અને થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. જો ફ્રેન્ડ્સ, તમારી થોડી પ્રિપરેશન પહેલેથી હોય, તૈયાર કરેલું હોય શાકભાજી સમારીને, તો તમારે આ ઊંધિયું બનાવતા 15 થી 20 મિનિટ જ લાગશે. જો તમારે ઊંધિયું બનાવવું હોય તો તમારે થોડી તૈયારી પહેલેથી કરી રાખવાની. તો ખૂબ જ ઝડપથી આપણી રેસીપી તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે મુઠિયા તળી લીધા છે. હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈએ. હવે એક બાજુ આપણે જે શાકભાજી લીધા હતા એને પણ મેં સમારી રાખ્યા છે. બટાકા છે, શક્કરિયા છે, રતાળું છે અને 2 રીંગણ લીધા છે મેં. જો તમારી જોડે રવૈયાના રીંગણ હોય તો તમે એ પણ લઈ શકો છો. આપણે એને ફ્રાય કરી લઈએ. તો અહીંયા મેં સૌથી પહેલાં જે રતાળું સમારીને રાખ્યું હતું એને આપણે ફ્રાય કરી લઈશું.
તો આ રીતે આપણે મીડિયમ ગેસ પર ફટાફટ તળી લઈશું. બહુ એને તળવાના નથી, થોડા હાફ કૂક કરવાના છે, જેથી એ જ્યારે આપણે ઊંધિયું બનાવીએ તો એની અંદર નાખીએ તો આપણું શાકભાજી છે બધા બટાકા અને શક્કરિયા એ તૂટી ના જાય. તો હવે જે આપણે શક્કરિયા લીધા હતા અને બટાકા પણ આપણે એને ફ્રાય કરી દઈએ. આ શાકભાજી તમારે જેટલા વ્યક્તિઓ માટે બનાવવાનું હોય એ રીતે તમે લઈ શકો છો, વધારે ઓછું કરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, સરસ એવા આપણા શક્કરિયા અને બટાકા પણ ફ્રાય થઈ ગયા છે. થોડા ગોલ્ડન થાય એટલે આપણે નીકાળી દઈશું, જેથી આપણે શાકભાજી આપણા ઊંધિયામાં નાખીશું તો એ એકદમ તૂટીને ભાંગી ના જાય. હવે આપણે જે રીંગણ લીધા છે એને પણ આપણે તળી દઈએ. આ રીતે આપણે રીંગણ પર તળી લઈશું. તો ફ્રેન્ડ, બધા શાકભાજી આપણે તળી લીધા છે. આ રીતે તળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક મોટી તાવડી લઈ લઈશું. એની અંદર 2 ચમચા જેટલું તેલ લઈશું. હવે આપણે એની અંદર જીરાનો વઘાર કરીશું અને થોડી હિંગ લઈ લઈશું, અડધી ચમચી જેટલી. હવે મેં અહીંયા 2 નંગ ડુંગળી લીધી છે, જેને ઝીણી સમારી લીધી છે. જો તમે ડુંગળી ના ખાતા હોય અને લસણ પણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. એકલી ટામેટાની ગ્રેવી કરીને પણ આ ઊંધિયું બનાવી શકાય છે. તો આ રીતે આપણે ડુંગળીને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું અને પછી આપણા મસાલા કરીશું. હવે આપણે ડુંગળીના ભાગનું 1 ચમચી જેટલું મીઠું લીધું છે અને થોડું મરચું નાખી દઈશું. 1 ચમચી જેટલું મરચું લીધું છે મેં, લાલ મરચું. આ રીતે આપણે મસાલા સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને ચડાવીશું. આ રીતે સતત હલાવતા જઈએ. હવે અહીંયા મેં 2 ટામેટાના ગ્રેવી કરી લીધી છે, તો એ લઈ લઈશું. એને પણ સરસ એવું મિક્સ કરી દઈએ અંદર. આ રીતે સતત હલાવતા જઈને બધું મિક્સ કરી દઈએ. હવે આપણે બાકી જે ચટણી બનાવી હતી એ ચટણી લઈ લઈશું. આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ, જરૂરથી તમે બનાવીને અંદર એડ કરજો, તેનાથી તમારો ઊંધિયાનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવશે. અહીંયા મેં 2 મોટી ચમચી પેસ્ટ લીધી છે, જે આપણે ચટણી બનાવી હતી ગ્રીન એ. હવે આપણે અંદર મસાલા કરી દઈએ. તો મેં ધાણા જીરું પાવડર લીધું છે 2 ચમચી જેટલું. લાલ મરચું લઈ લઈશું. હવે તો અહીંયા મેં તીખું મરચું પણ લીધું છે અને કાશ્મીરી મરચું પણ લીધું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલું લાલ મરચું લીધું અને ઉપરથી થોડું 1 થી 1.5 ચમચી જેટલી કાશ્મીરી મરચું લીધું છે, જેનાથી કલર સરસ આવશે. હવે આપણે બધું મિક્સ કરી દઈએ. આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. મસાલા થોડા સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો જો ફ્રેન્ડ, સરસ એવું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલો ગરમ મસાલો, તમારી જોડે ઊંધિયાનો મસાલો હોય તો તમે ઊંધિયાનો મસાલો નાખી શકો છો. મેં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે, એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે આપણે થોડી વાર એને ઢાંકી અને મસાલા કૂક થવા દઈશું. તો 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને દેખી લઈશું કે આપણા મસાલા તૈયાર થઈ ગયા છે. તો જો ફ્રેન્ડ, સરસ એવા આપણા મસાલા શેકાઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. અને એકવાર આપણે એને હલાવી દઈશું. હવે આપણે એમાં જે શાકભાજી એટલે કે બટાકા, શક્કરિયા અને કંદ અને એ બધું તળ્યું હતું એ આપણે નાખી દઈશું અંદર અને મિક્સ કરી દઈશું. હવે આપણે બધું કોટિંગ કરી દઈએ. બધા મસાલા, આપણી ગ્રેવી શાકભાજીને મિક્સ થઈ જાય એ રીતે આપણે બધું હલાવી દઈશું. અને પછી આપણે જે બાફેલા શાકભાજી છે એ પણ નાખી દઈશું. સૌથી પહેલાં આપણે બટાકા શક્કરિયાને મિક્સ કરી અને પછી નાખી દઈએ, હલાવી દઈએ. હવે આપણે થોડી વાર 5 મિનિટ ઢાંકી દઈએ, જેથી બધા મસાલા અંદર મિક્સ થઈ જાય. હવે આપણે એમાં 1 વાટકો જેટલું પાણી લઈશું, જેથી થોડી ગ્રેવી થઈ જાય અને જે આપણા શાકભાજી અડધા અધકચરા હતા એ સરસ એવા
બફાઈને ચડી જાય. તો અહીંયા મેં બધા બાફેલા શાકભાજી હતા, વટાણા, વાલોર પાપડી, સુરતી પાપડી, વટાણા, તુવેર એ બધું નાખી દીધું છે. એ મેં તમને વિડીયોમાં બતાવી નથી શકી ફ્રેન્ડ. હવે આપણે જરૂરિયાત મુજબ થોડું પાણી નાખી અને શાકને ઢાંકીને થોડી વાર થવા દઈશું. તો આ રીતે 10થી 15 મિનિટ માટે આપણે થોડું શાકને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહીશું. હજી ગ્રેવી છે તો આપણે એની અંદર આપણે મૂઠિયા નાખી દઈએ અને એને પણ થોડીવાર મસાલા અબ્ઝર્વ થાય ત્યાં સુધી રવા દઈએ. હવે આપણે એને ઢાંકીને થોડીવાર ફરીથી 5 મિનિટ માટે રવા દઈશું. હવે મેં અહીંયા 2 ચમચી જેટલું સિંગદાણાનો ભૂક્કો લીધો છે, જેનાથી ગ્રેવી ખૂબ જ સરસ ટેક્સચર આવશે ગ્રેવીનો અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. અને અહીંયા મેં અડધી વાટકી જેટલું લીલું લસણ ઝીણું સમારેલું લીધું છે. અને આપણા ઊંધિયામાં લીલા લસણનો ઉપયોગ વધારે પડતો કરવો, જેથી આપણા ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા મેં 2 ચમચી જેટલી ખાંડ લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈ શકો છો, વધતી ઓછી કરી શકો છો. ઊંધિયાનો ટેસ્ટ થોડો ખાટમીઠો હોય છે, એટલા માટે મેં અહીંયા 2 ચમચી લીધી છે. તો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે 1 ચમચી લઈ શકો છો. તો હવે આપણે એને થોડીવાર ઢાંકીને થવા દઈશું. અને જો ફ્રેન્ડ, સરસ એવું આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું ઊંધિયું ખાવા માટે રેડી થઈ ગયું છે. હવે આપણે એની ઉપર દાણા નાખી અને મિક્સ કરી દઈએ. ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર આપણું ઊંધિયું તૈયાર છે. દેખતાની સાથે જ મોંમાં પાણી આવી જશે એવું આપણું ઊંધિયું રેડી છે. તો ચલો સર્વ કરી લઈએ. અને હા ફ્રેન્ડ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય, મારી રેસીપી ગમી હોય તો જરૂરથી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહેશે. તો જો ફ્રેન્ડ, આપણું ઊંધિયું સરસ સુરતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો તમે પણ આ જ રીતે ઘરે સુરતી ઊંધિયું જરૂરથી બનાવજો આ ઉત્તરાયણે. જય શ્રી કૃષ્ણ.